ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, મારું નામ ડૉક્ટર તોરલ પંચાલ છે. હું ઓબ્સ્ટેટ્રિશિયન ગાયનેકોલોજિસ્ટ તથા ફિટલ મેડિસિન કન્સલ્ટન્ટ છું તથા મધર લવ હોસ્પિટલ નિકોલ ખાતે એઝ અ ફિટલ મેડિસિન કન્સલ્ટન્ટ અત્યારે સેવા આપી રહી છું. સો ફિટલ મેડિસિન એવો સબ્જેક્ટ છે કે જેમાં અમે ગર્ભસ્થ શિશુના સ્વાસ્થ્ય પર ફોકસ કરીએ છીએ તથા તેનો સોનોગ્રાફી દ્વારા અમે ડિટેલ્ડ અભ્યાસ કરતા હોઈએ છીએ. જોખમી પ્રસૂતિ તથા માતાને કોઈ મેડિકલ કન્ડિશન હોય, માતાનું સ્વાસ્થ્ય જોખમાય તેવી કન્ડિશન હોય તો તેમાં આપણે માતા તથા ગર્ભસ્થ શિશુ બંનેનું મોનિટરિંગ કરીએ છીએ, સોનોગ્રાફી કરીએ છીએ તથા તેમાં કોઈ તકલીફ લાગે તો ફર્ધર વર્કઅપ તથા કાઉન્સેલિંગનું કામ કરતા હોઈએ છીએ. આજનો આપણો વેનસડે નોલેજ ટોકનો ટોપિક છે પ્રેગ્નન્સી દરમિયાન થતી સોનોગ્રાફી એટલે કે પ્રીનેટલ અલ્ટ્રાસાઉન્ડ. તો આપણા દરેકના મનમાં પ્રશ્ન થાય કે પ્રેગ્નન્સીમાં સોનોગ્રાફી શા માટે કરાવવી જોઈએ, ક્યારે કરાવવી જોઈએ, કેટલી વાર કરાવવી જોઈએ તથા એક આપણને કન્સર્ન થાય કે શું આ સોનોગ્રાફી સેફ છે. તો યસ, સોનોગ્રાફી જો એપ્રોપ્રિએટ ટ્રેન પ્રોફેશનલ એટલે કે નિષ્ણાત ડૉક્ટર દ્વારા યોગ્ય સમય તથા જરૂર પડે કરવામાં આવે તો તે તદ્દન સેફ છે. અને ઇનફેક્ટ આજની ક્લિનિકલ પ્રેક્ટિસમાં માતા તથા ગર્ભસ્થ શિશુના સ્વાસ્થ્ય જાણવા માટે સોનોગ્રાફી એ તદ્દન અનિવાર્ય માધ્યમ બની ગયું છે. તો પ્રેગ્નન્સીમાં સોનોગ્રાફી કેટલી વાર કરાવવી જોઈએ? તો લગભગ 4 વાર આ સોનોગ્રાફી આપણે કરાવવી જ જોઈએ. જેમાંથી ફર્સ્ટ સોનોગ્રાફી છે જેને આપણે ડેટિંગ સ્કેન તરીકે ઓળખતા હોઈએ છીએ. તો ડેટિંગ સ્કેન એ ક્યારે કરવામાં આવે છે? જ્યારે કોઈ પણ સ્ત્રી તેના પીરિયડ મિસ કરે છે તો ત્યારે આપણે સોનોગ્રાફી દ્વારા સ્ત્રી ખરેખર પ્રેગ્નન્ટ છે કે નહીં તે જાણીએ છીએ. જો પ્રેગ્નન્સી પોઝિટિવ હોય તો આ પ્રેગ્નન્સી તેના નિયત સ્થાન એટલે કે ગર્ભાશયની અંદર છે કે પછી કોઈ એક્ટોપિક લોકેશન જેમ કે નળીમાં છે તે જાણતા હોઈએ છીએ. બીજું કે પ્રેગ્નન્સી લાઈવ કે વાયેબલ છે, પ્રેગ્નન્સીમાં ધબકારા આવી ગયા છે કે નહીં તે આપણે જાણતા હોઈએ છીએ. થર્ડ, પ્રેગ્નન્સીનું ડેટિંગ એટલે કે પ્રેગ્નન્સી કેટલા અઠવાડિયાની છે એ પ્રમાણે આપણે દરેક પ્રેગ્નન્સીની ઉંમર નક્કી કરતા હોઈએ છીએ. આ પ્રેગ્નન્સી ડેટિંગ રિપોર્ટ પરથી આપણે ફર્ધર બાળકનો વિકાસનું મોનિટરિંગ કરતા હોઈએ છીએ. પ્રેગ્નન્સી સિંગલ છે કે પછી ટ્વિન કે ટ્રિપલેટ હાઈ ઓર્ડર છે તે આપણને સોનોગ્રાફી દ્વારા ડેટિંગ સ્કેન દ્વારા ખબર પડે છે. જો ટ્રિપલેટ કે ટ્વિન પ્રેગ્નન્સી હોય તો કયા ટાઈપની ટ્વિન કે ટ્રિપલેટ પ્રેગ્નન્સી છે તે આપણને આ સ્ટેજ પર જ ખ્યાલ આવી જાય છે અને તે પ્રમાણે આપણે ફર્ધર મોનિટરિંગ કરી શકીએ છીએ. ઘણા લોકોને અર્લી પ્રેગ્નન્સીમાં બ્લીડિંગ, સ્પોટિંગ જેવા કોમ્પ્લિકેશન્સ થતા હોય છે ત્યારે આપણે સોનોગ્રાફી દ્વારા પ્રેગ્નન્સી હેલ્ધી છે કે અનહેલ્ધી તે પણ નક્કી કરી શકતા હોઈએ છીએ. ડેટિંગ સ્કેન પછી બીજો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્કેન જે તમારે ફિટલ મેડિસિન કન્સલ્ટન્ટ દ્વારા કરાવવો જોઈએ તે સ્કેન છે એન્ટી સ્કેન ઓર ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર સ્ક્રીનિંગ ટેસ્ટ. એન્ટી સ્કેન એ 3જા મહિનાના અંતમાં કરવામાં આવતો હોય છે જે લગભગ 11 થી 14 અઠવાડિયાની વચ્ચે થાય છે. એન્ટી સ્કેનમાં આપણે બાળકનું 3જા મહિના પ્રમાણે વિકાસ જાણી શકીએ છીએ. 3જા મહિના પ્રમાણે એપ્રોપ્રિએટ અંગોની રચના થઈ છે કે નહીં તે જાણી શકીએ છીએ. કોઈ મોટી ખોડખાપણ કે ગ્રોસ માલ ફોર્મેશન હોય તો તે આપણને આ સ્ટેજ પર જ ખ્યાલ આવી શકે છે. બીજું કે એન્ટી સ્કેનનો મુખ્ય હેતુ એ છે કે આપણે બાળકનું જનીનિક એટલે કે રંગસૂત્રોની રીતે કોન્સ્ટિટ્યુશન એટલે કે બંધારણ જાણી શકીએ છીએ. આ બંધારણ જાણવા માટે આપણે સોનોગ્રાફીમાં દેખાતા અમુક માર્કર્સનો સ્ટડી કરીએ છીએ. જેમાંથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ માર્કર છે નકલ ટ્રાન્સલ્યુસન્સી એટલે કે બાળકના ગરદનની ચામડીની થિકનેસ, જાડાઈ. નકલ ટ્રાન્સલ્યુસન્સી પછી આ સ્કેનનું નામ એન્ટી સ્કેન પડ્યું હોય છે. જો આ નકલ ટ્રાન્સલ્યુસન્સી વધારે હોય કે બીજા અમુક માર્કર્સ પોઝિટિવ હોય તો આપણે આ પ્રેગ્નન્સીનું ફર્ધર વર્કઅપ કરવું જોઈએ. એન્ટી સ્કેનમાં આપણને બાળક અને માતાને જોડતો ભાગ એટલે કે પ્લાસેન્ટા મેલીનું લોકેશન, બાળકની આસપાસનું પાણી તે પણ ખ્યાલ આવે છે. બીજો સ્કેન છે જેને આપણે ખોડખાપણની મોટી સોનોગ્રાફી કહીએ છીએ તથા એનોમલી સ્કેન, ટાર્ગેટ સ્કેન કે ટીફા સ્કેન કહીએ છીએ. એ સ્કેન આપણે 20 થી 22 અઠવાડિયાની વચ્ચે કરતા હોઈએ છીએ. ટાર્ગેટ સ્કેન, એનોમલી સ્કેનનો મુખ્ય હેતુ એ છે કે આપણે બાળકના જે બધા જ અંગો બન્યા છે તેનો આપણે બારીકાઈથી ઝીણવટપૂર્વક અભ્યાસ કરીએ છીએ. જેમ કે બાળકનું મગજ, બાળકનું મોં, બાળકની છાતીનો ભાગ, બાળકનું હૃદય, પેટના અવયવો, હાથ, પગ, કરોડરજ્જુ, આ બધું ડેવલપમેન્ટ બરાબર થયું છે કે નહીં તે આપણને એનોમલી સ્કેન દ્વારા ખ્યાલ આવે છે. તદુપરાંત 3D 4D ટૂલ કે જે હવે આધુનિક સમયમાં સ્પેશિયલ અલ્ટ્રાસોનોગ્રાફી ટૂલ છે તેના દ્વારા આપણે બાળકનો ચહેરો, બાળકની કરોડરજ્જુ, બાળકના હાથ પગ તથા અંગો આપણે જેમ કે બચ્ચું બહાર આવી ગયું છે તે રીતે રિયલિસ્ટિક એપ્રોચમાં જોઈ શકીએ છીએ. 3D 4D ટૂલથી બાળક અને માતા વચ્ચેનું કનેક્શન, બોન્ડિંગ સ્ટ્રોંગ બને છે
તથા આપણને અવયવોનું ફંક્શનલ ડેવલપમેન્ટ અને ફિઝિકલ ડેવલપમેન્ટ વિશે વધારાની માહિતી મળે છે. જો 3D 4D કે એનોમલી સ્કેનમાં કોઈ પણ પ્રકારની તકલીફ જણાય તો એ પ્રેગ્નન્સીમાં આપણે ફર્ધર વર્કઅપ કાઉન્સેલિંગ એડવાઇસ કરતા હોઈએ છીએ. એનોમલી સ્કેન પછી મુખ્ય સ્કેન આવે છે ગ્રોથ અને ડોપલર સ્કેન, જે 7મા 8મા મહિને કરાવવો જોઈએ 28 થી 32 અઠવાડિયાની વચ્ચે. તો ગ્રોથ અને ડોપલર સ્કેનમાં આપણે એનોમલી સ્કેનમાં જે અંગો જોયા એ અંગોનું ફંક્શનલ ડેવલપમેન્ટ કેવું છે, તેમાં કોઈ બીજી અન્ય ખોડખાપણ દેખાતી નથી. જેમ કે બાળકનું મગજ અને હૃદય એવી વસ્તુ છે કે જે કોન્સ્ટન્ટ ડેવલપ થતું હોય છે. તો 8મા મહિના પ્રમાણે ફંક્શનલ ડેવલપમેન્ટ, તદુપરાંત બાળકની ગર્ભાશયમાં પોઝિશન, બાળકનું વજન, બાળકની આસપાસનું પાણી તથા બાળકને લોહીનું પ્રમાણ, ઓક્સિજનનું પ્રમાણ કેવું મળે છે તે જાણી શકાય છે. ડોપલર સ્કેન જે પ્રેગ્નન્સીના આપણે અંતિમ ભાગમાં 35, 36, 37 અઠવાડિયે કરીએ છીએ, તેના આપણે ડિલિવરી, પ્રસૂતિનું ડિસિઝન મેકિંગ પણ કરતા હોઈએ છીએ. તો આ મુખ્ય 4 સ્કેન આપણે કોઈ પણ પ્રેગ્નન્સીમાં કરાવવા જોઈએ. તેના સિવાય જો તમારી પ્રેગ્નન્સી હાઈ રિસ્ક હોય, જેમ કે માતાને બ્લડ પ્રેશર હાઈ છે, ડાયાબિટીસ છે, કોઈ મેડિકલ કન્ડિશન છે, પ્રેગ્નન્સી ઇનફર્ટિલિટીથી કન્સીવ્ડ છે, ગર્ભસ્થ શિશુને કોઈ તકલીફ છે કે બાળકની આસપાસનું પાણી, ફિટલ એન્વાયરમેન્ટ એ ઓછું છે, વધારે છે, તો આ પ્રકારની કન્ડિશનમાં આપણે બેઝલાઇન 4 સ્કેન સિવાયના અન્ય સ્કેન પણ ફર્ધર મોનિટરિંગ માટે રિકમેન્ડ કરતા હોઈએ છીએ. તો તમે ફર્ધર તમારા કોઈ પ્રશ્ન કે ક્વેરી હોય તો અમારા હોસ્પિટલની મુલાકાત જરૂર લઈ શકો છો. આ વિશે વધારે પ્રશ્નો પૂછી અને તમારી શંકાઓનું સમાધાન કરી શકો છો. તથા 3D 4D સ્કેન્સ અને આ તમામ સ્કેન આપણી હોસ્પિટલના ઉપલબ્ધ છે, તે કરાવવા માટે આવી શકો છો. થેન્ક યુ સો મચ.